દાબડા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલી નાની કેરી લીધી છે, કેસર કેરી લીધી છે। આ રીતે 4 કટ કરી ગોટલી કાઢી લેવાની। હળદર મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે ભરી દઈશું। તો એને 2 થી 3 દિવસ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું, એટલે સારી એવી અથાઈ જશે। તો તમે જોઈ શકો છો કેરીની સ્કિનનો કલર ચેન્જ થઈ ગયો અને પાણીની તારી સારી રીતે સૂકવી દઈશું। તો પંખાની હવામાં કે સનલાઇટમાં નથી સૂકવવાનું। કેરીનું ખાટું પાણી હતું એમાં 1/4 કપ જેટલી મેથી પલાળી દઈશું। 2 કલાક માટે પલાળવાની અને સારી રીતે સૂકવી દેવાની, કોરી થાય ત્યાં સુધી સૂકવવાની। તો મેથી અને કેરી બંને સારી રીતે સુકાઈ ગયા। મસાલો તૈયાર કરી રહીશું। તો મેથીના કુરિયા, રાઈના કુરિયા, હિંગ ઉમેરી ગરમ તેલ ઉમેરી દઈશું। ઠંડુ થાય પછી હળદર મીઠું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું। મિક્સ કરી અને મેથી પલાળેલી ઉમેરી દઈશું અને કેરી ભરી દઈશું। તેલ ગરમ કરી ઠંડુ થાય પછી ઉમેરી દેવાનું।